નમસ્કાર મિત્રો, હું રજનીકાંત સેંજલિયા રેખાબેન નર્સરીમાંથી આપણી સાથે વાત કરું છું. મિત્રો, આપણે હમણાં વર્મી કમ્પોઝનો વિડીયો મૂકો યુટ્યુબમાં, તો એમાં આપણે છેલ્લે જે બેક્ટેરિયા ચડાવ્યા હતા એનો વિડીયો આપણે મૂકો. પણ આ વખતે આપણે આ છે વિડીયો એ પહેલેથી કઈ કઈ પદ્ધતિ અપનાવી એનો સંપૂર્ણ વિડીયો તમે જુઓ તો તમને આઈડિયા આવે કે ખડનું ખાતર કેમ થાય અને એ પ્રાકૃતિક ખેતીમાં ગણી શકાય. બરાબર? તો મિત્રો, સમય ન લેતા આપણે આગળ વધીએ. તો તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી માહિતી આપણા ખેડૂત મિત્રોને મળતી રહે અને આપને પણ ઉપયોગી થાય. તો મિત્રો, આવા અવનવા વિડીયો તમને માહિતીને મળતા રહે એ માટે અમારી ચેનલને શેર કરતા રહેજો. તો આપણે આગળ વધીએ. આપણે જે આ બધું નિંદામણ છે ને એ આ વચ્ચે ક્યારામાં નાખી દીધું, જે આપણે ઊંડો ચાસ કર્યો હતો, અને એને આપણે સીધું ડાયરેક્ટ અને પાણી દઈ દીધું. એટલે એ ખડ ત્યાં હળી અને પતલું થઈ જાય. પછી તમે જુઓ છો કે આ પાણી મળવાથી નીચેના ભાગમાં જે ખડ છે એ હળી અને આ બધું ખડ પલળી જાય, એટલે એ કચરો ચૂનો થઈ જાય. પછી એને આપણે આગળ જોયા પ્રમાણે દાટી દઈશું અને એને હળવા દઈશું. તો મિત્રો, આપણે જોઈએ તો હવે આને આપણે ટ્રેક્ટર દ્વારા આવી રીતથી ચલાવી અને એ જે કોરું થયા પછી એને આપણે બધે આ જે પારાકરણા વડે કે પારાબંધણા વડે આપણે જે ભાષા વાપરતા હોય એના દ્વારા આપણે આ ખડને દાટી દઈએ કે જેવી રીતથી થઈ જાય. આમ 2 વખત કદાચ આપણે કરીએ તો વધુ સારી રીતે દાટી શકાય. અને જો તમે જુઓ છો આમાં બધે આપણે આખા બગીચાની અંદર ક્યાંય બાકી ન રહી જાય એ કાળજીપૂર્વક આપણે એ ખડને દાટ્યું. અને જે આ વિસ્તારમાં જે ચાલુ કામકાજ છે, તો મિત્રો તમે જુઓ છો આવી રીતથી તો ખડ દટાઈ જાય તો એ જે હળેલ જે ખડ હતું એનું જે ફૂગ થાય અને એના બેક્ટેરિયા છે એ વધતા વધતા ખેડવતા જાય. હવે આપણે આગળ જોઈએ તો જે આ બધું ખડ કમ્પ્લીટ દટાઈ ગયું, અમુક ટકા બાકી રહી ગયું, કારણ કે ઉભારો હોય એટલે એ દાટાવું થોડુંક મુશ્કેલ છે. તો આ બાજુના ભાગ જો તમે જો દાટાતું થાય છે, ઓલી બાજુ આપણે દાટવાનું હજી ચાલુ છે. તો આવી રીતે પારાખડ મુકાવી આખા બગીચાની અંદર જે દટાઈ ગયેલા ખડને આપણે પારેથી કમ્પ્લીટ કરી દઈએ. હવે પછી આની અંદર પહેલાં આપણે વચ્ચે પાણી મૂક્યું હતું કે એ ખડ હળી ગયું, સુકાઈ ગયું, પછી પાછા પારા બાંધ્યા. હવે ફરીવાર આની અંદર આપણે પાણી આપવાનું છે. બરાબર? તો મિત્રો, કાળજી એ લેવાની કે જેમ બને ને એમ તે પારો આપણે જે વચ્ચેનો બાંધ્યો એના કરતાં જે આંબા છે ને એ બાજુ થોડું ઊંચું રહે અને પારા બાજુ છે એ થોડું નીચું રહે, એટલે પાણી બધું પારા બાજુ હાલે. અને પારા બાજુ પાણી હાલે એટલા માટે આપણે એ સાઈડ કરાર પારાકરણું રાખીને એટલે પારી બાજુ ઢાળીએ એટલે એ પાણી જે બધું છે આ પારો આખો રીઝી જાય. કદાચ પાણી ઊંચું ન ચડે તો એની માટે પણ આપણે આગળ વ્યવસ્થા કરશું. તો આપણે પાણી દઈએ. આમાં જો આપણે આખા ક્યારાની અંદર પાણી જવા દીધું એટલે જે આ છે ને આમાંના થડ પાસે થાય એના કરતાં જે આપણે ખડ દાટેલું છે એની બાજુમાં જાય તો એ ઉત્તમ રહે. એટલે આ જે ફ્લાવરિંગ જે આવેલ છે ને એને ઓછી અસર, પણ આપણે ડાળા માટે આને પાણી આપીએ છીએ. ઘણા ખેડૂતો એવું કહે કે ફાલ એવો થરક આ પાય, કારણ કે અનુભવી માણસો હોય કે એટલે આપણે આ બધું પાણી કમ્પ્લીટ ધોરિયામાં થાય ને તમે જુઓ એમ લાગટ હવે આપણું આ બધું પૂરું થવા આવ્યું છે. આ પાણીમાં છે ને ભેજ રીજીએ અને આ બધું ખડ એકદમ હળી કમ્પ્લીટ થઈ જશે. પછી આની અંદર જે તમે જુઓ ત્યારે ફૂંકાઈ જાય અને હાથી હાલે એવું થાય ને ત્યારે આપણે એની અંદર
રાખ મારશું અથવા પારાકર નથી, જેવી રીતથી આગળ પ્રોસેસ કરશું કે કેવી રીતે આપણે સુટેબલ કે ઉતરીએ ગુજરાતી ભાષામાં, એવી રીતે આપણે એની અંદર તો આ બધા ક્યારે કમ્પ્લીટલી પીળી ગયા છે અને રાત્રિ જતાં એની અંદર ભેજ પણ બધા એની અંદર આવી જશે અને પછી આપણે એને કમ્પ્લીટ જોઈએ તો શું પરિસ્થિતિ નિર્માણ થાય એ આપણે આગળ જોઈએ. તો મિત્રો આપણે જે પાણી પાયું ને એના જે આપણે જરૂરિયાત હતી એના કરતાં ઓછું પાણી પડ્યું ને એટલે આપણી બધી જે ડ્રીપની નળીઓ છે ને એને બધાને હવે પારા ઉપર લઈ અને ફરીવાર એને ડ્રીપથી પાણી આપવાનું રહેશે. એટલે આપણે જે આ બધી પારા છે ને એની અંદર બધી ડ્રીપ આપણે મૂકી દઈશું અને સપ્લાય તો ગયું, હવે ખાલી ડ્રીપ મૂકી અને ફરીવાર પાણી આપશું. જો આપણે વચ્ચે પારામાં ડ્રીપ મૂકી દીધી અને પાણી આપ્યું તો હવે જ્યાં તમે જોશો ને ખડ બધું ઉગી ગયું છે અને આપણી નળીઓ પણ વચ્ચે આવી ગઈ છે. હવે આ પાણી આપ્યા પછી આવી રીતે જે ઉગાવો થાય અને આખો પારો પલળી ગયો છે. તો હવે આને ફરીવાર આપણે પહેલી વાર જે હાથી આખ્યું હતું બરાબર ત્યારે પારા ખાલી બાંધ્યો હતો, હવે છે ને આંબાની સાઈડ છે ને આપણે પારી ચડાવી જાય, આંબાની સાઈડમાં જે છે એ ખડ દટાઈ જાય અને પારાની સાઈડમાં ફરીવાર રાખશું એટલે પારાની સાઈડમાં દટી જાય. પણ એ પહેલાં પારાની સાઈડ દાટતી પહેલાં આપણે નરી ફેરવવી પડશે. તો મિત્રો તમે જુઓ છો કે આ બધું ખડ કમ્પ્લીટ ઉગી ગયું અને ઓલું ખડ છે એ સડી પણ જાય. તો તમે આવી રીતથી જો દરેક ખેડૂત થોડીક મહેનત કરે ને તો ખડનું ખાતર થઈ જાય અને ઓછા ખર્ચે થાય અને આપણે વર્મી કમ્પોસ્ટ બેક્ટેરિયા તો જે આપ્યા એ તમને આગળના વિડીયોમાં બતાવ્યા એટલે એની હું ચર્ચા કરતો, પણ આપણે ડ્રીપની અંદર આ જે પલાળીને પાડી ત્યારે વર્મી કમ્પોસ્ટ બેક્ટેરિયા આપી દીધા છે એટલે એ એનું કામ કરવા લાગે છે અને ખડની અંદર ફૂગ હોય એ ફૂગ ખાય. તો મિત્રો હવે આપણે જો ફરીવાર તમે જોશો કે આ બધી નળીઓ છે ને આપણે સાઈડમાં કરી પણ છતાંય તો થોડીક કેક આવી જાય આડી એટલે એને ફરીવાર ધ્યાનથી આપણે તો પહેલી વાર આપણે પારી પર ચડાવશું બરાબર અને બીજી જ્યારે વાર આપણે આપીએ ને ત્યારે એ ખડને આપણે વચ્ચેના ભાગમાં લઈ લેવું એટલે ખડે રપલાઈ જાય અને પારી બંધાઈ જાય. તો તમે જુઓ છો આપણે અત્યારે આંબા સાઈડ વધારી દીધી બરાબર અને હવે આપણે કમ્પ્લીટલી આખા બગીચામાં એવી રીતે હાલી ગયું. બગીચામાં હાલી ગયું પછી આપણે આ બધી નળીને ફરીવાર બદલવી પડશે, થોડીક મહેનતવાળું કામ છે. તો તમે જુઓ છો આ બધી નળીઓને આપણે સાઈડમાં લઈ લઈએ એટલે ટ્રેક્ટરના વ્હીલમાં આવે છે ને તો એ નળી ખેંચાય છે અથવા કાંઈ. હવે આ વચ્ચેનો ભાગ જે છે ને એને ફરીવાર આપણે દાટવો છે. દાટવાથી શું થાય ખબર, એક તો ભેજ એમાં જળવાઈ રહે અને બીજું આ ખડ બધું છે ને જે ઝીણું ઝીણું ઉગેલું છે ને એ બધું દટાઈ જાય. એટલે એ માટે મહેનત જરૂરી છે અને આપણો બિયારો હતો ને એ ઉગી જાય પછી આપણું ખેતર હંમેશા ચોખ્ખું રહે. અને આ જે બિયારો ખડ ઉગ્યું ને એનો કચરો તો થવાનો જ છે, એ કચરો પણ આ જે બેક્ટેરિયા આપણે નાખ્યા છે એ બેક્ટેરિયા એનો ખોરાક છે એટલે એમાંથી મલ્ટીપાય થાય એટલે ઘણા વધશે. એટલે આવી રીતે આપણા બગીચાની અંદર બધી નળીઓ ફરી ગઈ અને આપણે ફરીવાર એક ટ્રેક્ટર ચાલુ કરશું ને એટલે આ પારીઓને દાટી દઈશું અને ખડ બધું આપણું સાફ થઈ જશે અને પારીમાં ભેજ પણ જળવાઈ રહે. આપણા ખેતરમાં હવે આ ઓટોમેટિક બેક્ટેરિયા ખાતર બનાવશે, એ એનું કામ કરશે અને આપણું ખાતર કમ્પ્લીટ થશે. તો મિત્રો જય જવાન જય કિસાન વંદે માતરમ, ભારત માતા કી જય. આપણે આજ અહીંયા પૂરું કરીએ. જય જવાન જય કિસાન.